મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મજામાં? તો ગાઈ જો સવારમાં વરસાદ જબ્બર ચાલુ થઈ ગયો. હજી ગાડી લેવા જ્યાં કોઈ પણ લાવી દે ને તો આપણે અહીંયા મેકો સામાન બધો મેકી દઈએ ને આ બે જણા જો બેસી ગયા સૈકન. તો ગાઈ જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને રાતનો વરસાદ થોડો થોડો આવ્યો હતો, થોડો વધારો એવું લાગે પણ અમે તો ઘેર જવાનું હોય હવે શાંતિ શાંતિ કોઈ નીકળી જઈએ, ભલે બપોર થઈ જાય હોજ પડી જાય પણ ધીમે ધીમે નીકળીએ ને. અને અમારે એ ગણેશપુરા બાજુ ને એ બાજુ ઓછો હોય એમ કહો મારા મમ્મી તો ને બધે ઓછો હો બધા આવી જોયું અને રાતે અત્યારે ઓછો હો. ગઈ સરજીત ગાડી લેવા જાય એકન લાવી દે એટલે કોઈ સામાન ફટાફટ મેકીને બેસી જ જઈએ બધા. જો ગાઈ સર હોટલમાં રોકાણા હતા, નીચે આવ્યા અને હવે કોઈ નીકળીએ ઘરે જવા માટે. તો ચલો ગાઈસ તાણ હવે ગાડી આવે છે ને હવે અમે સામાન ફટાફટ મૂકી દઈએ. સજી ટીમને ઓર્ડર આપવા જ્યાં છે અને અમે જો ચાલુ વરસાદમાં નાસ્તો કરવા બેઠા નહીં યાર આપણે ગાડી અહીંયા પડી છે. સારું હતું બે એવું બધું એટલે અમે અહીંયા આવ્યા. દીપો લઈને આવ્યો સમોસા. સમોસા મંગાવ્યા તમે? હા. તો ગાઈસ ચલો તને હજી તો લઈને આવો ઓર્ડર એટલે પછી અમે નાસ્તો કરી લઈએ. મારા અરુણ પૌવા મંગાવડાયા લાવો તો સારું નહીં યારું. ગાઈ જો ચાલુ વરસાદમાં નાસ્તો કરો મોજ પડી જાય પણ એક તો બીક લાગે એક બાજુ ઘેર ચાર પોકીશું અમે. મારા આરું ભાઈ જુઓ બસ હા વરસાદ ચો આવો વરસાદ ચો આવો સારું. તો ગાઈસ ચલો તાણ હવે જો સીપી છે એમને તો લઈને આવતા રહે અમે હવે નાસ્તો કરી લઈએ. તમારો ઓર્ડર આવી ગયો છે પૌવા ચા કઢી અને ગોટા. ગરમા ગરમ ચાલુ વરસાદમાં ગોટા ખાવાની મોજ. જે કોઈને ખાવા આવી જજો ચાલુ વરસાદમાં. શું થયું? કબૂતર કે પપ્પા બાજુ લે. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ હવે. તો ગાઈસ અહીંયા તો ખતરનાક વરસાદ જો કેનલ જતી હોય ને જાણે કે એકદમ નદી જતી હોય ને એવો વરસાદ આવેલો હોય ને કે હજી કેવું પોણી જાય ખતરનાક. ઊભી રાખવા ના આવે તો એટલે ગાડી એવું ના કરશો તમે. તો ગાઈસ જો ખતરનાક હલે જુઓ કે ખેતરોમાં જ ભરાય ને પાણી બધું બાપડો આવું પાક થાય કહીએ પણ જો કહો ને એટલે અમનો વરસાદ બાપા તો વરસાદ જ બધા ખતરનાક વરસાદ આપણે બાજુ તો કોઈ ના કહેવાય નહીં હજી. જો કે હર કેવું પાણી જાય આ બાજુ થઈને શું જાય હસી કોમ જબ્બર જાય પણ વર્ષ પાણી અને એકદમ લાલાશ પડતું લાલ જમીન હોય ને જાવ કે છતાં તો વરસાદ ઓછો હોય પણ આ રાતે બાતેથી લો ને એનો ઓછો બધો. તો ગાઈસ આટલામાં તો બધા ખેતરમાં પાણી જ ભરાઈ ગયું એટલે આ રહ્યું ને ઢગલો પાણી આ નકરું પણ ડેલો ચેટલું ડૂબાઈ ગયું. જોપો પાણી થઈ ગયું નકરું ને આટલામાં આવાજુ વરસાદ વધારો એવો લાગે. તો ગાઈસ તમે હવે ઘેર પહોંચી જવા જોઈએ છીએ, સાણંદ પહોંચી જવા હવે જમવા ઉભા રહ્યો છો. ત્યાં બેને તમે બેને શાનો ઓર્ડર આપ્યો? પંજાબીનો ઓર્ડર અને અમારે કાઠિયાવાડી ઓનલાઈન પર્સમાં લઈ જવાનું. ચલો ગાઈસ તાન જમી લઈએ. ઓર્ડર આપ્યો હવે પંજાબીને બે પંજાબીને એક કાઠિયાવાડી તો આવે એટલે જમી લઈએ નહીં યાર. અમારે કઢીની કેનાલ જબ્બર ભરી નર્મદા કેનાલ કહેવાય હો. ખાડો હજી ખાસો મોટો હોય રહ્યો મોટું છે. બીક લાગે મને તો આ કેનાલ લાગે એટલે હું તમને કહું હું ગમે ત્યારે આવીએ આપણે તાણા હું નહીં કહેતી કોઈ પણ કેનાલ લઈ નહીં આવવાનું. મને બીક લાગે કેનાલેથી. ગાઈસ કેનાલ તો જો ખાસી પાણી ભરાઈ જશે. બાજુ પાણી થઈ ગયું.
ઉતરીને નાખો પણ ઉતરીને બાપા દિવસ તો ઉતરે. હોય આવો આ 2020 વીક નાખી ના દો લાગે પોતા મને થઈ ગયા છે રાખી દો બધા ઓન વીક ના લાગે આજે આપણાથી બીજો આવ્યો ના હે ને ના ઓન ના કોઈ આપણાથી કેમ બોલ આવ નાખી દો અરે નાખી દો અરે ને ભાઈ આને જતા ને ના ના જોવો લઈ જતા હાથમાં ખાય હમ. વીક નહીં લાગતી તમે પૂરા અરે બે નાખી દો ના હવે આવો આરું લઈશું બીજા નાખી દો આપણું ખાય ભૂસી થયેલું હોય બધું શું ખાય ફટાફટ ફટાફટ નહીં ભૂખી થઈ ગઈ હાથે વાગેલું જો કો પેલા હાથે ને ઓવો જો ફોન કન રાખજો હાથ લઈ લો પેલો દેખાય વાડો ગાય જો મારા મમ્મીના તો આટલું બધું પાણી ભરાઈ ગયું છે સારું ઉતરજે નવો આસું બધું પાણી આવી ગયું ને કા સારું મજા આવે હા પીસેન મજા આવે તો ગાઈસ અમે મહેસાણા પહોંચવા થયા છીએ અને જો વરસાદનું વાતાવરણ તો ખતરનાક કરી દીધું છે શું કેવું હજી તમારું જબરદસ્ત ગાઈસ વરસાદનું વાતાવરણ ખતરનાક અંધારેલું હો કાળું ગુમ્મર જેવું લાગે ગાઈસ પેલા એ વાતો કરી અંધારું છે બરાબર નું ગાઈસ જુઓ વરસાદ તો તૂટી પડશે એવું લાગે છે અને અમે નીકળી ગયા છીએ હવે મારી મમ્મી ત્યાંથી દીપાન મેકીને ઘેર જવા માટે મહેસાણા પહોંચ્યા છીએ છોટા ચોક ચોક ચાલુ થઈ ગયા ગાઈસ તો ચલો તાણ હવે ઘરે જઈને મળીએ એટલે 4 દિવસ પછી ઘરે જઈએ ને હજી કાળું બમ્બર જોવો ભાઈ ચલો ગાઈસ તાણ હવે નીકળીએ વરસાદ આવે પહેલાં ઘરે પહોંચી જઈએ 2 મિનિટ પહેલાં તો એમ જ કહેવાય કે વરસાદનું વાતાવરણ હાલ તો જબર તૂટી જ પડ્યો વરસાદ નહીં હજી ડાયરેક્ટ જુઓ ગાઈસ મહેસાણામાં જબરજસ્ત વરસાદ આવે છે હું ખતરનાક પાલાસના ચોકડી હે નારી જઈ પાછળ રહી પાલાસના ચોકડી ચલો ગાઈસ તાર હવે ઘેર પહોંચી જઈએ ફટાફટ મેરા એવું નહીં હોવું ગાઈસ અમે આટલું બધું ફરીને આવ્યા પણ જોઈ આવો વરસાદ નહીં જો રાતે ચોટીલામાં હતો પણ અમે રાતે રોકાઈ જતો નહીં હજી પણ આપણો આવો તો નતા થયા અને આપણો મેવાણામ તો હો ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો ગાઈસ જો જોરદાર વરસાદ આવો હો સારું કર્યું આપણે પહોંચી જશે સહી સલામત ઘેર નહીં હા ગાઈસ અમે મંગાવી દીધી છે આઈસ્ક્રીમ ને ચોકોબાર જો આ બાજુ આ ખાય અને આરે એક અલગ લાયા એવન માટે અમારા માટે એવું લાવ્યો તો જો ગાઈસ ધુમાડા ને એકરા નકરા ધુમાડા હવે ઠંડીની આઈસ્ક્રીમ ખાઈએ નહીં સારું ચોકોબાર તારે થોડી જ ખાવાની ચોકોબાર જેવી અમારા માટે એવી લાયા ને બતાવજો જોજો જો એકલ હુવર છે હા બટકું ભરવા દે થોડી મોઢું જો મોઢું જો હક આઈસ્ક્રીમ જેવું લાગતું જ નહીં બહુ ના ખવાય લૂસું પેલા ખાઈ હવે એરી ખાવા દો ના રે નહીં આલુ આગળ ના મળે જા હા ના આ કર તું હાથ ના ડારે લે દૂજો પર તો ગાઈસ અમે ઘેર આવી ગયા છે આવીને જમવાનું બનાવ્યું અને હવે જમવા બેસીએ છીએ જમવામાં ગિલોડી બટાકાનું શાક તો પીછે એમના ઘરેથી લાવ્યો અને અમારે ઘેર ચોરીનું રીંગણનું નીનું બનાવ્યું હતું અમે કહું
મને ભાવતું નહીં એટલા માટે. તો ગાઈ જો અમારા આરુભાઈ અહીંયા હમ તો ગાઈ ચલો તાન જમી લઈએ અને વિડીયોનો એન્ડ કરીએ. તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય. મળીશું કાલના નવા બ્લોગમાં.